ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધૂમધકથી ગરમીમાં મળી હતી। ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા। તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું। અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે, કોઈ ભૂલ કરશો તો કોઈક અર્બન નક્સલ આવી જશે। તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જેમાં મોદીજી આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું। ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી। ભરૂચમાં બે જૂઠા ભેગા થઈને ભાજપની મોદી સરકાર 400 બેઠક સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે। ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં, દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી। નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે। તેઓએ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથે લીધી છે। કાશ્મીરમાંથી આપણે 370ની કલમ હટાવી દીધી, ત્યાં કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી હતી। અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડની બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી। સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટ અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજય બનાવવાના હાકલ કરી હતી। વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેહસિંહ ગોહિલ, પૂર્વ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા।